આગામી 48 કલાકમાં અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્યપ્રદેશના લો પ્રેશરના કારણે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 2 જુલાઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરનો ભેજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં ભળતા લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ, સમી, હારીજ, પાટડી, દસાડા, માંડલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અન્ય ભાગોમાં જોવા જઈએ તો મહેસાણાના કેટલાક ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સંભવી શકે। આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। કેટલાક ભાગમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ સંભવી શકે। વડોદરાના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં પણ ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે પૂરની સ્થિતિ સંભવી શકે। સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા છે, જેમાં આહવા ડાંગ, વલસાડના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ સંભવી શકે।